નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન, 22 ફેબ્રુઆરીથી ફરી એકવાર ઠંડીની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરી રાજકોટના પ્રવાસે, હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન. રાજ્યમાં નકલી દવાઓનો ગોરખ ધંધો, બનાવટી દવાની કંપનીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ. દિલ્હીના JLN સ્ટેડિયમમાં મોટી દુર્ઘટના, સ્ટેડિયમમાં પંડાલ તૂટી પડતા દોડધામ મચી. દિલ્હીમાં રેલ દુર્ઘટના, ગુડ્સ ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ખસી પડ્યા. હવે સમાચાર જોઈશું વિગતવાર. રાજ્યમાં પવનની દિશા બદલાયા કરે છે, જેના કારણે ઠંડીમાં પણ વધઘટ જોવા મળી રહી છે. જોકે લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી, તેમ છતાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે પવન ફૂંકાવાના કારણે ઠંડીનો અહેસાસ થાય છે. તો બીજી બાજુ બપોર થતા ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પહોંચી રહી છે. પરંતુ અંબાલાલ પટેલનું અનુમાન છે કે હજુ પણ હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી, જો અમારા ખાસ અહેવાલ. ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે. તેમણે હોળી પહેલા હવામાનમાં મોટો ફેરફાર થશે કે કેમ તે અંગે પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીની સાથે અંબાલાલ પટેલે પણ માર્ચ મહિનામાં શું ફેરફારો થઈ શકે છે તેની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી દિવસમાં સિઝનનો એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે અને જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, હિમસ્ખલન, બરફનું પડવું અને કમોસમી વરસાદ, વાયુના તોફાનો તેમજ આંધી 50 કિલોમીટરની ઝડપે લગભગ પવન ફૂંકાવાની શક્યતા છે અને ભારે બરફવર્ષા, હિમવર્ષા સાથે કમોસમી વરસાદ પણ થવાની શક્યતા છે. જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના ભાગોમાં અસર થવાની શક્યતા છે અને છેક તેની અસર ગુજરાતના પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે. અને આ પશ્ચિમી વિક્ષોભની અસર આગામી 48 કલાકમાં ઉત્તર ભારતમાં, પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં થવાની શક્યતા છે. ત્યારબાદ તારીખ 19થી 21 અને 22માં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, પશ્ચિમ રાજસ્થાન અને લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા છે. અને આ અરસામાં તેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે, જેથી ઉત્તર ગુજરાતમાં ક્યાંક છાંટાછૂટી કે વરસાદ થઈ શકે, કચ્છના હવામાનમાં પણ પલટો આવી શકે, લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પલટો આવી શકે. પણ ઉલ્લેખનીય છે કે પશ્ચિમી વિક્ષોભ બાદ એક ભારે ઠંડીનું મોજું આવવાની શક્યતા રહે છે, જે લગભગ રાત્રિના ભાગમાં અને પરોલિયાના ભાગમાં આવવાની શક્યતા રહે છે. જેમાં મહેસાણા, સમી, હારીજ, રાજસ્થાન, પાલનપુર, રાધનપુર, છાત્રપુર, દિયોદર આ ભાગમાં ભારે ઠંડી પડવાની શક્યતા રહે છે. જેમાં રાધનપુર, પંજાબ, જેમાં રાધનપુર તેમજ લગભગ પાલનપુર અને તેમજ કાંકરેજ અને દિયોદર, સાંતરપુર, થરાદ આ ભાગમાં ન્યૂનતમ તાપમાન રાતના ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસની નીચું હોવાની શક્યતા રહે છે. મહેસાણા કેટલા ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ નીચું હોવાની શક્યતા રહે છે. સમી, હારીજના ભાગમાં તેમજ વિરંગામના ભાગમાં પણ 10 ડિગ્રી. અંબાલાલ પટેલનું અનુમાન છે કે હજુ પણ વાતાવરણમાં મોટા ફેરફાર આવી શકે છે. તેમણે જણાવ્યું કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આગામી 2 દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસર 19 થી 22માં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં થશે, જેમાં ભારે બરફવર્ષા, પવનના તોફાનો અને હિમચાદર બનવાની શક્યતા રહેશે, જેના કારણે 25 થી 26 ફેબ્રુઆરીના સવાર અને સાંજને ઠંડી આવવાની શક્યતા રહેશે. તેમણે જણાવ્યું કે 25 થી 27 ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વહેલી સવારે અને રાતના તાપમાનમાં 11 ડિગ્રી નીચું જવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડી પડશે. ગાંધીનગરમાં તાપમાનમાં 12 ડિગ્રી નીચું જવાની શક્યતા રહેશે. અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે.
તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી રાજકોટ ખાતે ગુજરાતની સૌથી મોટી માતા અને બાળ સંભાળ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. સાથે જ રાજકોટ બનેલી એમ્સ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. જુઓ હોસ્પિટલની ખાસ વિશેષતા અમારા ખાસ અહેવાલમાં. આધુનિક સુવિધાથી સજ્જ આ હોસ્પિટલમાં AIIMS જેવી અદ્યતન સુવિધાઓ હશે અને આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકોને વિશ્વ કક્ષાની આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે. રાજ્ય સરકાર દ્વારા મેટર્નલ અને ચાઇલ્ડ કે જેને આપણે જનાના હોસ્પિટલ કહીએ છીએ તે અહીંયા શરૂ થઈ રહી છે. આ હોસ્પિટલમાં મહિલા અને બાળકો માટે એટલે કે પીડિયાટ્રિક વિભાગ અને જનાના વિભાગ માટે 800 બેડની સુવિધા હશે. રૂપિયા 150 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો, ઉચ્ચ પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, નર્સો, વહીવટી કર્મચારીઓ અને અન્ય સહાયક સ્ટાફ ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે સાથે મળીને કામ કરશે. राज्य सरकार तरफ थी जो हम मैटरनल एंड चाइल्ड इस जिसको हम जनाना हॉस्पिटल बोलते हैं वो यहाँ चालू हो रहा है. उसमें 800 बेड हैं और 800 बेड में हमें जनाना विभाग और बालक का विभाग, पेडियाट्रिक्स डिपार्टमेंट और गायनेकोलॉजी डिपार्टमेंट, 2 डिपार्टमेंट. બીજી બાજુ જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાતની પહેલી એમ્સ રાજકોટમાં આકાર લઈ રહી છે, જેમાં હાલ ઓપીડી સેવા છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે અને હવે આઈપીડી સેવા પણ આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી એમ્સનું લોકાર્પણ કરવાના છે. ત્યારે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના લોકાર્પણ પહેલા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. એમ્સમાં દર્દીઓને સારામાં સારી સારવાર આપવા આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી દર્દીઓને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં સારવાર માટે ધક્કા ખાવા ન પડે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ એમ્સનું લોકાર્પણ કરશે. આ પછી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને આઈપીડી સારવાર પણ રાજકોટ એમ્સ ખાતે મળી રહેશે, જેમાં 190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ દર્દીઓની સેવા અને સારવાર માટે હાજર તૈનાત રહેશે. 250 આઈપીડી બેડનું લોકાર્પણ થશે, જેમાં 25 બેડ આઈસીયુ વાળા રાખવામાં આવશે. 250 બેડની સાથે ઓપરેશન થિયેટર, સીટી સ્કેન, એક્સરે, MRI જેવી મશીનરી પણ ઉપલબ્ધ થઈ જતા તેનું પણ ટેકનિકલ ચેકિંગ કરી લાયસન્સ મેળવવાની પ્રોસેસ પૂર્ણતા આ રહેશે, જેથી આઈપીડી શરૂ થતા આ બધી સુવિધાનો લાભ દર્દીઓ લઈ શકશે. જ્યારે હાર્ટ એટેક, અકસ્માત સહિત ઇમરજન્સી કિસ્સાઓમાં ડોક્ટરોની ટીમ હાજર રહેશે અને હાલમાં 2 એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે, જે ભવિષ્યમાં 5 થી વધુ કરી દેવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ એમ્સ ખાતેથી આગામી સમયમાં દર્દીઓની અલગ અલગ 23 પ્રકારની સારવાર પણ મળી રહેશે. રાજકોટ એમ્સમાં દર સોમવારથી શનિવાર સવારના 11 થી 1 વાગ્યા સુધી ઈ-સંજીવની ઓપીડી વિભાગ કાર્યરત હોય છે. આ સારવારમાં ટીબી, શ્વાસના રોગ, છાતીના રોગ, એનેસ્થેનિયા વિભાગ, સ્ત્રી રોગ, પ્રસૂતિ વિભાગ, નેત્ર વિભાગ, બાળ રોગ વિભાગ, દાંત વિભાગ, માનસિક રોગ, કાન, નાક, ગળા વિભાગ, ચામડી રોગ અને એક્સરે વિભાગની સેવાઓ કાર્યરત છે. સોમવારથી શનિવાર સુધી સામાન્ય ઓપીડી કાર્યરત હોય છે, જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી અને શનિવારે સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી ઓપીડી કાર્યરત રહે છે. સોમવાર અને બુધવારે સામાન્ય વિભાગ, ચામડી વિભાગ, સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગની સારવાર અપાશે. મંગળવાર અને ગુરુવારે શ્વાસ રોગ, બાળ રોગ, એક્સરે વિભાગની સારવાર અપાશે. શુક્રવાર અને શનિવારે જનરલ મેડિસિન, સામાન્ય સર્જરી, નેત્ર, દાંત, કાન, નાક, ગળા અને માનસિક વિભાગની સારવાર અપાશે. રાજકોટમાં એમ્સ બન્યા બાદ રાજ્યનું આરોગ્ય ક્ષેત્ર એક ક્રાંતિમાંથી પ્રસાર થશે, કારણ કે ગુજરાતે કદી ન જોઈ હોય એવી ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ સ્તરની આરોગ્ય સંસ્થા કાર્યરત થશે. એવી સંસ્થા કે જેની સમકક્ષ કોઈ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી શકશે નહીં.
ઓપીડીથી માંડીને સર્જરી સુધીની કામગીરી એકદમ યોજનાબદ્ધ રીતે કરવામાં આવશે. એટલે કે એવું ચોક્કસ કહી શકાય કે એમ્સ હોસ્પિટલ સંપૂર્ણ સુવિધાથી સજ્જ થઈ ગયા બાદ રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને સારવાર માટે અમદાવાદ, મુંબઈ કે દિલ્હી જેવા શહેરોમાં જવું પડશે નહીં અને ઘર આંગણે જ સામાન્યથી લઈ જટિલ સારવાર મળી રહેશે. છેલ્લા કેટલાક સમયથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ઘટનાઓ રાજ્યમાં સામે આવી રહી છે, જેમાં બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરીઓ તેમજ બનાવટી દવાઓનું વેચાણ કરતી દુકાનો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શું છે સમગ્ર વિગત, જો અમારા ખાસ અહેવાલમાં. ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન વિભાગ એક્શનમાં જોવા મળ્યું છે. ફૂડ અને ડ્રગ્સ ટીમ દ્વારા બનાવટી દવાઓ બનાવતી કંપનીઓ સામે લાલ આંખ કરી છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગે બનાવટી દવાઓનું કૌભાંડ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. અમદાવાદના ચાંગોદર ખાતે આવેલ બનાવટી દવાની ફેક્ટરી સીલ કરી 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ નજીક બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપી પાડીને ગુજરાત ખોરાક અને ઔષધીય વિભાગની ટીમે આ ફેક્ટરીમાંથી રૂપિયા 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ફેક્ટરીમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઈડર ખાતે મોકલાયેલો બનાવટી એન્ટીબાયોટિક દવાઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ આ અંગે સમગ્ર વિગત આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળી રહે એના માટે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે. એના ભાગરૂપે અમને એક ટિપ્સ ઓફ મળી હતી, માહિતી મળી હતી કે માર્કેટની અંદર આ એન્ટીબાયોટિક દવાઓ જે છે એ ઘણા સસ્તા ભાવે એક કંપની વેચી રહી છે. તો એમે એક કંપનીના પ્રોડક્ટનો ફોટા આવ્યો. એ ફોટા પર એક ઉત્પાદક કે પિનેકલ ફાર્મા લખ્યું હતું. એનું ઉત્પાદનનું લાયસન્સ હરિદ્વારનું હતું. તો આ બાબતે વધારે તપાસ કરતાં એનો માલ જે અમદાવાદમાં જે પેઢી હતી ત્યાંથી અમને મળ્યો. ત્યાંથી ખરીદીની વિગતો અને બધું બિલ માગતા એક પિનેકલ ફાર્માનું બિલ મળ્યું. ત્યાંના જગ્યાએ તપાસ કરતાં ત્યાં એવી કોઈ પેઢી હતી નહીં, એટલે બોગસ એક એડ્રેસથી ખોટું બિલ બનાવેલું હતું. ફરીથી બીજા બાજથી પણ બિલ મળ્યું. ત્યાંથી અમને ટિપ્સ ઓફ મળ્યું કે આ એક જે વ્યક્તિ જે છે કે પાયકેન ફાર્માના મિસ્ટર નરેશ ધનવાણીયા, એ વ્યક્તિ પાયકેનના નામે આ દવા અમને આપે છે. આથી એમની એક હોલસેલનું લાયસન્સવાળી જગ્યા હતી જૂની પહેલાંની, ત્યાં આગળ તપાસ કરી. ત્યાંથી અમને કોમ્પ્યુટર પર્સન મળ્યા. ત્યાંથી એ દવાની ખરીદી અને વેચાણનું બધું વિગતો મળી. એ તપાસ કરી ફરીથી એનું ઇન્ટ્રોડક્શન કરતાં આ દવા જે એના પર એડ્રેસ લખ્યું હતું ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડમાં એને લોન લાયસન્સ લીધેલું હતું, પણ આ બધી દવાઓ છે એ ફક્ત ને ફક્ત ચાંગોદર ખાતે એક અવાવરૂ જગ્યાની અંદર એક પતરાના શેડની અંદર કોમ્પ્રેસર મશીન, પંચિંગ મશીન, ડિસ્ટ્રી પેકિંગ મશીન, કોટિંગ મશીન, ટ્રે ડ્રાયર, એવા બધા જે મશીનો લાવીને એમાં આ ટેબ્લેટો પાડતા હતા અને ત્યાં પેક કરતા હતા. અને આ જે પેકને જે વ્યક્તિ કરતા હતા એ ફાર્માકેમના નામે એક તો બોગસ કંપની કોઈ લાયસન્સથી લીધેલું નહોતું, અને એક દિવેશ જાગાણી નામની વ્યક્તિ એને આ કરી આપતા હતા. તો દિવેશ જાગાણી અને આ નરેશ ધનવાણીયા બંને ભેગા થઈને આ એક બનાવટી દવાનું કૌભાંડમાં દવાઓ બનાવીને વેચવાનું રાજ્યવ્યાપી, અને આમાંથી અમુક દવા ઇન્દોરમાં પણ ગઈ, ઇન્દોરમાંથી પણ પાછી આવી. તો આ એક દેશવ્યાપી કૌભાંડ હોય એવું લાગે છે. અત્યારે મેં લગભગ અમને જે માહિતી મળી એ પણ અમદાવાદમાંથી લગભગ 4 પેઢી, ભુજમાંથી 1 પેઢી, વડોદરામાંથી 2 પેઢી, સુરતમાંથી 2 પેઢી અને ઈડરમાંથી 2 જે હોલસેલના દવાના વિતરકો છે એને ત્યાં અમે દરોડા પાડ્યા. ત્યાંથી પણ મોટો અમને આ દવાનો જથ્થો મળી ગયેલો છે. અને આ જે દવા બનાવવાનું જે છે એ લગભગ એમણે આ ડિસેમ્બરમાં શરૂ કર્યું હતું એવું અમને બાતમી મળી છે. ડિસેમ્બરના ઉત્પાદન તારીખો અને બિલો મળેલા છે. અને ડિસ્પેન્સર પછી જે દવાઓ બની છે
એનો મોટાભાગનો જથ્થો લગભગ કુલ લગભગ 1.25 કરોડનો જથ્થો મશીનો સાથે અમે અત્યારે જપ્ત કરી લીધો છે, જેથી કરીને રાજ્યના નાગરિકોને એ બનાવટી દવાઓ કોઈ ડૉક્ટર લખી આપે અને અમે સુધી પહોંચે નહીં. ફરીથી આ બાબતે ઝીણવટની તપાસ ચાલુ છે. આ ભાઈ એના જે રો મટીરિયલ ક્યાંથી લાવતા હતા, પેકિંગ મટીરિયલ ક્યાંથી લાવતા હતા, એના જે લેબલ ક્યાં છપાવતા હતા, એના જે એલ્યુમિનિયમના ફોઇલના રોલ હોય છે સ્પેશિયલ ડિઝાઇનથી બનેલા આર્ટવર્ક ક્યાં કરતા, એ બધી અમારી ટીમ અત્યારે તપાસ કરી રહેલી છે. ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું કે અગાઉ ઓક્ટોબર 2023માં પણ આ તંત્ર દ્વારા અમદાવાદ અને હિંમતનગર ખાતેથી 55 લાખ રૂપિયાની બનાવટી દવાઓનું રેકેટ પકડી પાડ્યું હતું. તંત્ર અને તંત્રના અધિકારીઓ ખૂબ જ વિજિલન્ટ છે. આવી ગેરકાયદેસર રીતે વગર પરવાને દવાનું ઉત્પાદન તેમજ વેચાણમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ દવાના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી ગેરકાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેમ ડોક્ટર કોશિયાએ ઉમેર્યું હતું. આ દવામાં વપરાતા રો મટીરિયલ, પેકિંગ મટીરિયલ, ફોઇલ, મશીનરી વગેરે ક્યાંથી મેળવેલ હતા, કઈ માર્કેટિંગ કંપનીઓનું તેમજ અન્ય ઉત્પાદકોના લાયસન્સ વાપરી દવા બનાવી ગેરકાયદેસર રીતે વેચતા હતા તથા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં આ દવાનું વેચાણ ક્યાં અને કેટલા સમયથી થતું હતું તેની આગળની ગહન તપાસ આ તંત્રના અધિકારીઓ દ્વારા ચાલુ છે. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એક કાર્યક્રમ દરમિયાન ગેટ નંબર 2 પર લગાવવામાં આવેલ પંડાલ ધરાશાયી થયો હતો. પંડાલ ધરાશાયી થતા અરાજકતા સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ત્યારે આ અંગે શું છે સમગ્ર વિગત? દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. સ્ટેડિયમના ગેટ નંબર 2 પાસે બનાવવામાં આવી રહેલા લોન હેંગરનો એક ભાગ ધરાશાયી થયો હતો. અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. यहाँ पर जो ये जवाहरलाल नेहरू स्टेडियम में पिंडाल गिरा है, यहाँ पर 10 से 12 लोगों को चोटें आई हैं, जिनको अस्पताल में कैट्स एम्बुलेंस की मदद से भर्ती कराया गया है. यहाँ पर और भी अभी रेस्क्यू ऑपरेशन जारी है. जो कि यहाँ पर ये पिंडाल गिरा है, अभी और फंसे रहने की संभावना है. रेस्क्यू ऑपरेशन जारी है. ये किसी तरीके से कोई खंभा ढह गया है. खंभा ढहने के बाद में सर जो कुछ था तो मतलब इसमें लेबर काम कर रही थी. अब कुछ लोग इसमें दबे हुए, कुछ लोग निकाल दिए. अभी अब काम चल रहा है, निकाल रहे हैं हम लोग, निकालने में लगे हुए. अभी और भी लोग फंसे हुए हैं. नहीं शायद मुश्किल अब तो नाम तो बता दो, नाम बता दो अपना. नाम हमारा नाम मुरारीलाल यादव. ये हम सिक्योरिटी गार्ड है यहाँ पर, हमारे ड्यूटी गार्ड थे. बता दो हुआ क्या था, थोड़ा सा बता. सर ये कितने बजे सर टाइम फिक्स नहीं था, मैंने कुछ देखे नहीं टाइम में. कितनी देर हुआ, क्या हुआ, आवाज आई थी, आवाज आई क्या आवाज आई? सर. पहले एक पंडाल गिरा, उसके बाद दूसरा गिरेगा. लेबर इधर बची हुई ज्यादा, लेबर खाना खा रही थी इस टाइम. ये अच्छा था, लेबर खाना खा रही थी इस टाइम, तो कुछ ज्यादा आज तक तकड़ा नहीं हुआ है. कितने लोग सर ये कह नहीं सकते क्योंकि हमारी गेट पे ड्यूटी, हम गेट देख रहे हैं. कितने लोग अंदर कितने थे वैसे? वैसे लेबर के तो लोग काम करते आते जाते रहते, अभी आपके सामने निकल गए और आ भी गए अंदर को. ये पंडाल कितने लगा हुआ है? कब से लगा हुआ है? हमारे यहाँ परसों ड्यूटी है, 14 तारीख से हमारे यहाँ. 14 से लगा हुआ था हाँ, पंडाल. हम पंडाल पहले से लगा हुआ था? नहीं पहले नहीं लगा था. ये कब लगा? ये 14 तारीख को हमको थोड़ा बहुत काम होती दिखाई दिया है. अच्छा, ये लग रहा था कि हटाया जा रहा था? ये लग रहा था, लग रहा था, पहले से लगा हुआ क्या था. દિલ્હી પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. દુર્ઘટના વિશે માહિતી આપતા ડીસીપીએ કહ્યું કે જે ભાગ પડ્યો છે તે ઘણો મોટો છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમની અંદર એક કાર્યક્રમનું આયોજન થવાનું હતું. આ માટે ગેટ નંબર 2 પર મોટો પંડાલ ઊભો કરવામાં આવ્યો હતો. આજે 11 વાગ્યાની આસપાસ અચાનક આખો પંડાલ ધરાશાયી થઈ ગયો હતો અને તેની નીચે રહેલા લોકો દબાઈ ગયા હતા. ઘટનામાં લગભગ 8 લોકો ઘાયલ થયા છે અને તમામને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે સ્ટેડિયમના ગાર્ડે જણાવ્યું હતું કે ઘટના સમયે મોટાભાગના શ્રમિકો નાસ્તો કરવા માટે ગયા હતા, નહીતર મોટી જાનહાનિ થઈ હોત. દિલ્હીમાં
દિલ્હીમાં જખીરા ફ્લાયઓવર નજીક આજે સવારે 11:52 એક રેલવે દુર્ઘટના સર્જાઈ હતી. માલગાડીના 10 ડબ્બા પાટા પરથી ખસી પડ્યા હતા. માહિતી મળતા જ રેલવે અને ફાયર બ્રિગેડની ઘટના સ્થળે બચાવ કામગીરી કરવા પહોંચી ગઈ હતી. આ માલગાડીમાં લોખંડની સીટના રોલ લોડ કર્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ નુકસાન થયું છે કે નહીં તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. દિલ્હીના સરાય રોહિલા રેલવે સ્ટેશન પાસે ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ માલગાડીમાં લોખંડની શીટના રોલ લોડ કર્યા હતા. માહિતી મળતા જ રેલવે અને ફાયર બ્રિગેડની ઘટના સ્થળે બચાવ કામગીરી કરવા પહોંચી ગઈ હતી. આ માલગાડીમાં લોખંડની શીટના રોલ લોડ કર્યા હતા. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ સામે આવ્યા નથી. સરાય રોહિલા રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. રેલવેની ટીમો માલગાડીના પાટા પરથી ઉતરેલા કોચને સીધા કરવા માટે ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ટ્રેકનું સમારકામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. મહત્વની ખબરમાં આજે સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.